જો મિત્રો આપણે જઈશું પપ્પાને વિધિ કરવા. પપ્પા મરી ગયા છે ને એને પપ્પાની વિધિ કરવા જાવી. તમે જોઈ શકો છો બધા ગાડીમાં સડવા તૈયાર થઈ ગયા છે અને આપણે જ આવીશું રફાડિયા. ત્યાં બાપુની વિધિ કરવાની છે અને બાપુ ગુજરી ગયા એને આજે 10 વર્ષ થઈ ગયા છે. તો આજે બાપુની વિધિ કરવા જાવીશું. બાપુ વિધિ માંગે છે તો આપણે બાપુની આત્માને શાંતિ મળે એવી વિધિ કરવા જાવીશું મિત્રો. જો મિત્રો આપણે તૈયાર થઈ ગયા હોય ને આપણે જ આવીશું હવે રફાડિયા. તો જો બધા અહીંયા આવી ગયા છે અને આપણે જ આવીશું પપ્પાની વિધિ કરવા. પપ્પા ગુજરી ગયા એના 10 વર્ષ થઈ ગયા છે તો પપ્પાએ આપણું કામ કરી દીધું છે તો પપ્પાને આપણે આત્માને શાંતિ મળે એવી વિધિ કરવા જઈશું. તો મિત્રો આખા વ્લોગ જોઈજો, તમને મજા આવશે કેવી વિધિ થાય અને શું થાય. તો જો બધા રેડી થઈ ગયા છે અને આપણે હવે નીકળવાનું છે રફાડિયા જવા. ગાડી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આવજો. ત્યાં હું બધું તમને બતાવીશ કે અહીંયા કેવું કેવું છે, કુંડ છે અહીંયા બધું બહુ સરસ મજાનું જોવે એવું છે. તો મિત્રો આખો વિડીયો જોજો, તમને ખૂબ મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે જડેશ્વર પહોંચી ગયા હોય. તમે જોઈ શકો છો અહીંયા પપ્પાને પાણી પાવાનું છે. આ બાજુ રીજો સાઈડમાં જીવા આ ગાડીઓ વહી જાય ને પછી નીકળી જાય, આપણે ઓલી સાઈડે વહી જાય. તો જડેશ્વર આવી ગયું છે, અહીંયા મંદિરે જવાનું છે. જડેશ્વર રફાડિયા કહેવાય. આ જાણકારી આવે તો મિત્રો આ રફાડિયા આવી ગઈ છે. આપણે રફાડિયા પાણી પાવાનું જડેશ્વર રફાડિયા. અહીંયા કારણે ઘણા બધા પાણી પાવા આવે છે. ગુજરી ગયા મારા હાથ પકડી લાય. આ મોટું મંદિર. તો મિત્રો આપણે હામી સાઈડે જવાનું છે. ઘડી થોડી ઘરથી મરી પડે ને પછી મંદિર અંદર. તો તમને મંદિરે દર્શન કરાવશું. ગાડીમાં હાલો મિત્રો, તો આપણે જો અંદર મંદિરમાં જઈશું. જીવા હાય. જો મિત્રો અહીંયા ઘણા બધા લોકો ટીકું પાવા આવ્યા છે. આપણી રાજુભાઈ વિધિમાં બેઠા છે એટલે મારો ભાઈ તમે જોઈ શકો છો. સારું કર્યા ખા. ભાઈ જીવો જો મહાદેવનો સાંડલો માંડી આવ્યો જો મમ્મી
જો મિત્રો અહીંયા કણે છે ને ગામો ગામથી ઘણા બધા માણા તેમના વડીલોની વિધિ કરવા આવે છે, એમની આત્માને શાંતિ મળે એવી અહીંયા વિધિ કરે છે બધે. તમે જોઈ શકો છો અહીંયા મોટું મંદિર છે. જો મિત્રો આપણે અહીંયા હે ને રસોડું સાથે લઈને આવ્યા છે. રસોડામાં જમવાનું બધું હારે લાવ્યા હોય એટલે જમવાનું અહીંયા બનાવે છે. તમે શું કરતા બટેકા મોરતા? નાના મોટા બધા થઈને મોટા પસા ચાલી મોટા છે અને નાના છોકરા ને એવા બધા થઈને. હા ના આ નોખા 5 ગણ મારવાના, 50 ને 5 થાય તો 40 ને 5 એટલે મોટા 40 ને 5 છે. હા એટલે નાના મોટા 50 જણાનું કરવાનો એટલે થઈ રહે. આ બધા અલગ અલગ રસોડા જો. ટપુ દાદા મોર વાયરા બટેકા ટપ્પા તમે કે શું કર્યું? હા નહીં ટપ બાપા. ઓય ઓય અંકા હામુ જો. એ ગાડી આવી તો એ મારવાય.
પાણી પાઈ દીધું છે બાપુને. તો હવે આપણે ઘરે જઈશું. જો આ બે આપણા ફઈબા છે, મોટા ફઈબા અને નાના ફઈબા, અને આ દયાબેન છે ને સાઈડમાં બેઠા એ આપણા બેન છે. તો ફાઇનલી હવે આપણે ઘરે જવાનું છે. ગાડી તૈયાર થઈ ગઈ છે. હાલો મિત્રો, તો હવે આપણે ઘરે જવા તૈયાર થઈ ગયા છે. જો હવે આપણે ઘરે જવાનું છે. બાપુને પાણી પાઈ લીધું છે અને બાપુ પાણી પીને વગ્યા છે ને બાપુની વિધિ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે ઘરે જ આવી. જો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીંયા તો હજી વિધિ ચાલુ છે, ઘણા લોકો છે હજી તો. હાલો, તો ફાઇનલ મિત્રો હવે આપણે ઘરે જવાનું છે. જો તમે જોઈ શકો છો, અમે હવે ઘરે હાલ્યા જવી છીએ. ગાડી કમ્પ્લીટ છે. જો ઓલા બધા બેઠા ને એ બધી આપણી ફેમિલી છે.